સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 114 કરોડના વિકાસના કામોને બહાલી અપાઈ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 87 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની લાઇન સહિતની માળખાકીય સુવિધાને લગતા કામો તેમજ તરસમિયા ખાતે ફાયર સ્ટેશન, પશ્ચિમ વિસ્તારમાં નાનો અને મોટો કોમ્યુનિટી હોલ સહિતના કામોના કાર્યોની ચર્ચા કરી તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। વચ્ચેના પોર્શનનું શું આપણે વિચારીએ છીએ એમાં વચ્ચે સરળ સંપાદન પૂર્ણ થાય આ કરતો ભાઈ ચાલે છે કામ એનું ક્યારે પૂરું થાય છે ઓલી બાજુ ઉપરનું સ્કૂલનું ચેન્જ થઈ ગયું બે નંબર વિઝિટમાં જેટલું ખુલ્લું મળે છે ને તો આપણે લેવલ કરી દેવાનું ચાલુ હોય, કેમ કે એમાં અત્યારે પણ જો ભણતા જમીન બેઠા છે। કૃષ્ણશ્રી કાલે મહિલા દિવસ છે। અમદાવાદ કોર્પોરેશને બહેનો માટે એક દિવસ માટે સિટી બસ ફ્રી કરી છે। અત્યારે જ્યાં સુધી અત્યારે આપણે પૂરો કરીએ છીએ રોડ આપણે સાહેબ આપણી લિમિટ અને આપણું જે બોક્સ કલર ચાલુ થાય એ કન્વે થઈ જાય એવું જોઈએ। ચાલો 4 નંબર આ રોડના મહિનામાં થઈ જશે, પણ આ બાજુનું સંપાદન એટલે તમે રોડ પૂરો કરશો મને લાગે બીજા 6 મહિનામાં આ બાજુ, ત્યાં સુધી તકલીફ નહીં થાય, બરોબર। આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 87 તુમારો પહેલા તબક્કાની અંદર મૂકવામાં આવ્યા હતા। 114 કરોડના ખર્ચે જે વિકાસના કામો થવાના છે ભાવનગર માટે થઈને, જે પાયાની સુવિધાઓને મજબૂત કરવાના કામો થવાના છે અને જે લાંબા ગાળે સેવાઓ પૂરી પાડવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। ચર્ચા વિચારણાને અંતે 87 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા સર્વાનુમતે, જેમાં ખાસ કરીને ફાયર સ્ટેશનોની વાત આવી રહી છે ભાવનગર મહાનગરની અંદર, ત્યારે તમામ વિસ્તારોને નજીકના કિલોમીટરની અંતરમાં ફાયર સ્ટેશન મળી રહે એના માટે થઈને આ તરસમિયા વિસ્તારની અંદર ફાયર સ્ટેશનનું નિર્માણ કરવા માટેનું કામ આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીમાં મૂક્યું છે। આ ઉપરાંત સેવાડાના માણસો, ગરીબ અને મધ્યમ પરિવારના લોકો સામાજિક પ્રસંગો કરી શકે એના માટે થઈને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે ચિત્રા ફુલસર વિસ્તારની અંદર નાના અને મોટા 2 પાર્ટી પ્લોટનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસોની અંદર ત્યાં લોકો સામાજિક પ્રસંગો કરી શકે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડ્રેનેજની લાઇન અપડેશન કરવાની વાત હોય કે નવી લાઇન નાખવાની વાત હોય કે પાણીની ડીઆઈ લાઇન નાખવાની વાત હોય, તો આ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરના ગાર્ડનો, ભાવનગરના ડિવાઈડરો દત્તક લેવા માટેનો પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આ ઉપરાંત વિકાસના અધ્યક્ષ સ્થાનેથી 27 તુમારો મૂકવામાં આવ્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે।